અરવલ્લી ખાતે ભંગારના ગોડાઉનમાં સરકારી પુસ્તક જોવા મળ્યું છે। જી હા, બિલકુલ સરકારી પુસ્તક પહોંચ્યા ભંગારના ગોડાઉનમાં। મહીસાગરના ખાનપુરથી માલપુર આવ્યા પુસ્તક ભંગારના વેપારીએ ખરીદી કર્યો હોવાનું સામે આવ્યું છે। તો અરવલ્લી ડીપીઈઓ 5000 પુસ્તકનો જથ્થો કબજે કર્યો છે। જૂના નવા અભ્યાસક્રમના પાઠ્યપુસ્તક હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। તો ભંગારના વેપારીએ ખરીદી કર્યો હોવાની પણ જાણ થઈ છે। આ મામલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે। તો આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હિતેન્દ્ર પટેલ જોડાઈ ચૂક્યા છે। હિતેન્દ્રજી, અરવલ્લીમાં ભંગારના ગોડાઉનમાં સરકારી પુસ્તક જોવા મળ્યું છે, શું છે સમગ્ર વિગત? ચોક્કસથી જે પ્રકારે વાત કરીએ તો ગઈકાલની આ ઘટના છે અને એમાં ખાસ કરીને મહીસાગરની અંદરથી જે પુસ્તકનો જથ્થો અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે આવેલા જે ભંગારના વેપારી પાસેથી જે પ્રકારે આ પાઠ્યપુસ્તકનો જથ્થો મળી આવ્યો છે, ત્યારે હાલ સમગ્ર પંથકની અંદર ચકચાર મચી જવા પામી છે। જે પ્રકારે વાત કરીએ તો જે આ ગુજરાત સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓને મફત શિક્ષણ માટે જે પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે અને ખાસ કરીને મહીસાગર એવું પણ હાલ ચર્ચાઈ રહ્યું છે કે જે શિક્ષણ મંત્રી છે એમના વિસ્તારમાંથી આ પુસ્તકો અરવલ્લી જિલ્લાની અંદર માલપુરમાં એક ભંગારના ત્યાંથી મળી આવે છે। ત્યારે કહી શકાય કે આ બાબતે ખરેખર તંત્ર પર પણ સવાલો ઉભા થયા છે કે આ પુસ્તકો ક્યાંથી આવ્યા, કઈ શાળામાંથી આવ્યા અને કયા વિસ્તારના છે। ત્યારે આ બાબતે ચોક્કસ પ્રકારે તપાસ થવી જોઈએ। ત્યારે તો હાલ તો આજે અરવલ્લી જિલ્લાના જે શિક્ષણ અધિકારી છે ડીપીઓ એ પોતે સ્તર પર જઈને રેડ કરી હતી અને મળતી માહિતી અનુસાર 5000 જેટલા પુસ્તકો હાલ તો એમને જપ્ત કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ ખરેખર કહી શકાય કે જે વિદ્યાર્થીઓને મફત શિક્ષણ માટે જે સરકાર દ્વારા પુસ્તકો આપવામાં આવે છે તે પુસ્તકો આવી હાલતમાં જ્યારે મળી આવે છે ત્યારે ખરેખર તંત્ર પર સવાલો ઉભા થાય છે। પરંતુ હાલ તો જે ડીપીઓએ જે પ્રકારે આ પુસ્તકો જપ્ત કર્યા છે અને આ દિશાની અંદર તપાસ હાથ ધરી છે। જે ચોક્કસથી હિતેન્દ્રજી, મહત્વનું છે કે સરકાર અનેક યોજનાઓ બહાર પાડતી હોય છે અને તેના જ ભાગરૂપે નાના બાળકોને મફત શિક્ષણ મળી રહે તેના ભાગરૂપે આ પુસ્તકોનું વહેંચણી કરવામાં આવતી હોય છે। ત્યારે મહીસાગરના ખાનપુરથી અરવલ્લી સુધી કેવી રીતે આ પુસ્તકો પહોંચે તે સંદર્ભે જણાવશો? હજી ચોક્કસથી આ જે મહીસાગરના જે વિસ્તારમાંથી પુસ્તકો આ માલપુરની અંદર એક ભંગારના વેપારીના તેઓ કઈ રીતે આવ્યા તે દિશામાં હાલ તો સમગ્ર ડીપીઓએ તપાસ હાથ ધરી છે અને આ સમગ્ર જે પુસ્તકો જપ્ત કર્યા છે એ પુસ્તકો જપ્ત કરીને અરવલ્લી શિક્ષણ વિભાગની જે શાખા છે ત્યાં લાવવામાં આવ્યા છે અને આની પાછળ કોણ કોણ સંડોવાયેલું છે અને કઈ શાળામાંથી આ પુસ્તકો આવેલા છે એના પાછળ હાલ તો તપાસ શરૂ છે। પરંતુ બીજી તરફ કહી શકાય કે આ પુસ્તકો એવી પણ માહિતી સામે આવી છે કે કેટલાક પુસ્તકો નવા પણ છે અને કેટલાક જૂના પાઠ્યપુસ્તકો પણ છે। પરંતુ ખરેખર આ એક પ્રકારનો જે જથ્થો મળી આવે એના પર ઘણી શંકાઓ સેવાઈ રહી છે। પરંતુ જે પ્રકારે અરવલ્લી જિલ્લાની અંદર અન્ય જિલ્લાના પુસ્તકના જે જથ્થો પકડાયો છે ત્યારે તંત્ર પર તો હાલ સવાલો ઉભા થયા છે। ચોક્કસ હિતેન્દ્રજી, આપના જણાવ્યા પ્રમાણે 5000 પુસ્તકોનો જથ્થો સાથે જ મહીસાગરથી અરવલ્લી સુધી પહોંચી જવું નાની બાબત નથી, તો આની પાછળ કોઈ મોટું કૌભાંડ હોઈ શકે છે કે કેમ? આપનું શું મંતવ્ય છે? હજી ચોક્કસથી જે પ્રકારે હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે કહી શકાય કે અન્ય જિલ્લામાંથી પણ જો અરવલ્લી જિલ્લાની અંદર આ પુસ્તકો મળી આવ્યા છે એમાં પણ ખાસ કરીને જે માલપુર તાલુકો છે, મહીસાગરના જે મુખ્ય હાઈવે છે જોડતો એ તાલુકો છે, ત્યારે કયા વિસ્તારમાં થઈને આ પુસ્તકો આવ્યા છે, આની પાછળ કોણ જવાબદાર છે અને કયા વેપારી દ્વારા અથવા કઈ શાળાઓમાંથી આ પુસ્તકો આ વેપારીએ પોતાના ત્યાં રાખ્યા હતા એ પર હાલ તપાસનો વિષય છે। હાલ સમગ્ર ઘટના લઈને શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરી છે। પરંતુ સમગ્ર જે ઘટના છે જેના કારણે હાલ તો સમગ્ર ગુજરાતની અંદર એક આ ચકચારી ઘટના સામે આવી છે ત્યારે અનેક સવાલો ઉભા થયા છે કે મફત શિક્ષણની જે સરકાર દ્વારા જે વાતો કરવામાં આવે છે પરંતુ એની સામે જો આવો જથ્થો કોઈ ભંગારવાળા વેપારીને ત્યાંથી મળી રહે ત્યારે અનેક સવાલો ઉભા થાય છે। એવા પણ પ્રશ્નો ઉદ્ભવે છે કે કેટલીક વાર વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકથી વંચિત રહેતા હોય છે, એવા પણ ઘણા કિસ્સાઓ સામે આવે છે। ત્યારે આ પ્રકારે જે પાઠ્યપુસ્તકો મળી આવે છે ત્યારે ખરેખર તંત્ર પર તો અવશ્ય સવાલો ઉભા થાય છે।
હિતેન્દ્રજી, આપના જણાવ્યા પ્રમાણે આ સમગ્ર બાબતે કાયદાકીય પગલાં તો હવે લેવામાં આવી રહ્યા છે, પરંતુ જે ભંગારના વેપારી આ પુસ્તકોનું ખરીદ કર્યું છે તેની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાશે કે કેમ? ચોક્કસથી જે પ્રકારે જિલ્લા શિક્ષણ અધિકારીને ચોક્કસ પ્રકારે જે બાતમી તેમજ કોઈ એવા સામાન્ય અમુક જે હોય જે સબૂતો એના આધારે આ એકદમ રેડ કરી હતી આ જગ્યા પર, અને ત્યાં ઘટના જે જગ્યાએ આ પુસ્તકનો જથ્થો રાખવામાં આવ્યો હતો એ જગ્યા પર જ જઈને શિક્ષણ અધિકારીએ જે પ્રકારની કાર્યવાહી કરી છે, ત્યારે હાલ તો ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. અને વેપારી આ પુસ્તક ક્યાંથી લાવ્યો હતો, કોના ત્યાંથી લાવ્યો અને કઈ રીતે અહીંયા પુસ્તક પહોંચ્યા એ બાબતે હાલ તો જિલ્લા શિક્ષણ અધિકારી છે જે પોતે તપાસ હાથ ધરી રહ્યા છે. જી જીતેન્દ્રજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. અરવલ્લી ખાતેથી ચોંકાવનારી ઘટના. ભંગારના ગોડાઉનમાં સરકારી પુસ્તકો જોવા મળ્યા છે. સરકારી પુસ્તક પહોંચ્યા ભંગારના ગોડાઉનમાં. મહીસાગરના ખાનપુરથી માલપુર આવ્યા છે પુસ્તક, તો ભંગારના વેપારીએ ખરીદ કર્યો હોવાનું હાલ સામે આવ્યું છે. આ મામલે અરવલ્લી DPEO 5000 પુસ્તકોનો જથ્થો કબજે કર્યો છે. જૂના અને નવા અભ્યાસક્રમના પાઠ્યપુસ્તક હોવાનું બહાર આવ્યું.